નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી અને સાથીઓ દ્વારા બોટાદ શહેરમાં પોલીસ સ્ટાફ અરવિંદભાઈ સુવેરા, ભૂપતભાઈ સોલંકી અને રાહુલભાઈ દ્વારા ગરીબ માણસોને કપડાં મળી રહે તે માટે માનવતાની મહેક સંસ્થા બનાવીને જરૂરિયાતમંદ લોકોને કપડાં મળી રહે તેમાં આજે 200 જોડી કપડાં દાન આપવામાં આવ્યા હતા। ત્યારે સંગઠનના અધ્યક્ષ શ્રી મંજીભાઈ સોલંકી, સલાહકાર મૌલાન શૌકત અલી, સૈયદ સાહેબ શ્રી મિથિલાનંદ બાપુ, નૂર મોહમ્મદ દાયમા સાહેબ, પત્રકાર ઇમરાનભાઈ કળગધરા, મહામંત્રી શ્રી રતિલાલભાઈ ચૌહાણ, જયરામભાઈ તવાયા, પ્રેમજીભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, કેશવજીભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ સાપરિયા, આરીફભાઈ ભાસ અને સાથીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। सैयद मौलाना शौकत अली कासमी, समाज सेवा अध्यक्ष। तो आज जो बहुत खुशी की बात है और हमें एक एहसास भी हुआ कि हम जो काम लेकर के आए हैं, कुछ कपड़े हैं, कुछ और चीज़ें हैं, ये सब यहाँ दिया गया है। और सबसे पहले तो मैं अभिनंदन देता हूँ पुलिस डिपार्टमेंट को, जिन्होंने ये काम चालू किया है। कि जो बहुत सारे बेचारे ऐसे होते हैं कि कपड़े के लिए भी लाचार हो, उसके लिए हमेशा यहाँ दरवाज़ा खुला हुआ है। जिसको जो चीज़ की ज़रूरत हो यहाँ आ करके ले जा सकता है। और जो दाताश्री है वो जो भी चीज़ देना चाहता हो, कपड़ा लत्ता के अलावा जूता चप्पल जो भी चीज़ें हैं वो यहाँ जमा कर सकते हैं। ये पुण्य का काम है, इंसानियत का काम है। ताकि अगर बाज के घर तक हम नहीं पहुँच सकते, बाज को हम नहीं दे सकते, तो वो बेचारा यहाँ से ले जावे और अपने सत्र को छुपाए और अपने जो गरीबान जो भी चीज़ें हैं उस चीज़ के एतबार से अपनी ज़िंदगी गुजारे और एक दूसरे की मददगार साबित होवे। इसलिए मैं तमाम आए हुए तमाम साथी का भी अभिनंदन करता हूँ। मंजी भाई है, बापू है, आप पुलिस डिपार्टमेंट का, ये सबका बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ। और मैं ये चाहता हूँ कि ये बात आम लोगों तक पहुँचे कि जो भी जिसको जानकारी नहीं है वो भी अपने जो भी चीज़ें हैं वो यहाँ तक पहुँचाया करे और जो ज़रूरियातमंद है वो यहाँ से ले जाया करे। उसके लिए किसी तरीक़ा से कोई तकलीफ या कोई डर या कोई ऐसी बात नहीं है। यह आपका है, आप ले जाएं। सेवा के लिए अरविंद भाई वगैरह सब हमेशा तैयार रहते हैं। आप इससे फ़ायदा उठाएं और आपसी मोहब्बत भाईचारा को जो है उजागर कर ईश्वर गॉड खुदा भगवान हम सबको एक साथ मिलकर रहने की तौफीक अता फरमावे। यही मैं ईश्वर से प्रार्थना करता हूँ। जय हिंद, जय भारत। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। આજે બોટાદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ગાયના નામથી પૂરા દેશની માલપા દલિત મુસલમાન સમાજને જે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, એટલે હવે ભારતની લગભગ મસ્જિદોમાંથી મૌલવીએ ફતવા જારી કર્યું કે ભાઈ આ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરો, એટલે આ અમારી સમાજના લોકો પ્રતાડિત થતા બંધ થાય। એટલે અમારી માંગ એવી છે કે ભાઈ આ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરે એટલે આ મુદ્દો એક સોલ્યુશન આવી જાય અને ગાય પણ એક શાંતિથી જીવન જીવી શકે અને અમે પણ શાંતિથી રહી શકીએ। એટલે આજે રાષ્ટ્રપતિ સાહેબને અમે આવેદનપત્ર પહોંચાડવામાં બોટાદ કલેક્ટરથી માંગ કરી છે વહેલી તકે આનું નિરાકરણ આવે અને ગાયને રાષ્ટ્રપતિ પશુ ઘોષિત કરવામાં આવે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। પ્રેમજીભાઈ ભીખાભાઈ પરમાર। આજરોજ કલેક્ટરને આવેદનપત્ર રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા આપવામાં આવ્યું। એમાં ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા કલેક્ટર સાહેબને વિનંતી કરી છે અને સાહેબે ખૂબ જ સરસ રીતે જવાબ આપીને એમને પણ આમાં સહયોગ આપવાનો જે વાત કરીએ છે એમાં અમે પણ સાહેબ ઉપર પૂરો વિશ્વાસ રાખી રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ઠેઠ સુધી પહોંચાડે અમારી વાતોને અને ગાય માતાને રાષ્ટ્ર પશુ જાહેર કરે। જય હિન્દ। રાષ્ટ્રીય પછાત સંગઠનના મહામંત્રી કરિશ્માબેન ખટુમરા।
જય ભારત ઉપરોક્ત વિશે જણાવવાનું કે અમો રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા આવેદનપત્ર આપીએ છીએ. હાલમાં પૂરા દેશની અંદર ગૌ માતાને તમામ અલગ અલગ હિન્દુ ધર્મના સંગઠન દ્વારા ગાય માતાના નામથી તમામ ભારતના નાના મોટા શહેરમાં દલિત, આદિવાસી અને મુસ્લિમને ગાયના નામથી ગૌરક્ષકો દ્વારા કથિત નિવેદનો આપી આ ચોક્કસ સમાજના માણસોને ટાર્ગેટ કરતા હોય, જેથી અમે આ આવેદનપત્ર આપવામાં આવીએ છીએ.